જ પીરિયડમાં તમને અહીં એકત્રિત કરવાનું પ્રયોજન કારણ એ છે કે આપણી જે સ્કૂલમાં ફાયર સેફટી અંતર્ગત જે ફાયર એક્સટિંગ્યુશર છે, અગ્નિશામક બોટલ, એની એક્સપાયરી ડેટ થોડા સમયમાં આવી જાય એમ છે, એટલે એમને રિફિલ ફરીવાર કરવાની છે। તો એ રિફિલ કરતા પહેલા એનો ઉપયોગ કઈ રીતે થાય, કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો કઈ રીતે એનો રામાનુજ ભાર્ગવ ICRM એન્ટરપ્રાઇઝ દ્વારા જે સંઘવી હાઈસ્કૂલમાં ફાયર એન્ડ સેફ્ટીનો એક્સટિંગ્યુશરના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને જાગૃત કરવામાં આવેલ છે। અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા એ પણ શીખવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ માનો કે આગ લાગી શકે ત્યારે બુઝાવવામાં સૌથી મદદરૂપ થઈ શકે તે દ્વારા આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલ હતું। નમસ્કાર મિત્રો, શ્રી જય સંઘવી હાઈસ્કૂલ રાજુલા આજ રોજ અમારી શાળાની અંદર ફાયર એન્ડ સેફટી જે અંગે માહિતી આપનાર રામાનુજ સર વિદ્યાર્થીઓને અકસ્માત સ્વરૂપે ક્યારેક આગ લાગી નીકળે છે તો ક્યારેક કેવા આપણે સલામતીના ઉપયોગ કરવો, કઈ રીતે આનો યુઝ કરવો એ અંગેની લાઈવ ડેમો આજે અમારી શાળાની અંદર રજૂ કરવામાં આવ્યો। તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા આનો અંગેનું જે ઘણી બધી માહિતી અમને આને પ્રાપ્ત થઈ છે। તો આવી જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે એક વિદ્યાર્થી તરીકે એક આપણે અન્ય વ્યક્તિને, નાગરિક તરીકે આપણી જવાબદારી છે સમાજના અન્ય વ્યક્તિને પણ આ કઈ રીતે આપણે ઉપયોગી સાબિત થઈ શકીએ એ માહિતી આજે આપવામાં આવી છે। આભાર। ગુડ મોર્નિંગ। હજી અવાજ નથી આવતો મને। એમના અવાજ મારો આવશે તમારી કરતા। ગુડ મોર્નિંગ। ભારત માતા કી જય। હવે અવાજ આવ્યો તો સરે કીધું એમ મારું નામ છે રામાનુજ ભાર્ગવ, ફાયર એન્ડ સેફટીમાં હું અલ્ટ્રાટેકમાં જોબ કરું છું અને અહીંયા તે અભ્યાસ કરીને અને તમને પણ કદાચ મળી શકે આવી રીતે અથવા કોઈ પણ રીતે અને મને આગળ વધારવામાં મદદ કરી અથવા જે પણ ગાઈડન્સ મળ્યું એના આધારમાં પણ થેન્ક્સ। તો અત્યારે લાંબો ટાઈમ નહીં લઉં, ઘણું બધું અહીંથી આપણને શીખવા મળ્યું છે। આપણે એવું નથી કે અહીંયા ખાલી માનો કે નોર્મલ ફી છે કે ફ્રીમાં ભણીએ છીએ તો તોફાન કરીને આપણે વયા રહીએ અને જેમ મન ભાવે તેમ કરીએ। તો જેટલું સાહેબ શીખવાડે છે, જે કહે છે તે શીખીએ આપણે। ખ્યાલ છે તમને લોકોને? તો માનો કે બીજે સ્કૂલ અથવા કોઈ પણ જગ્યાએ ફાયર થઈ હોય તો તમે બુઝાવી શકશો? તો એને આપણે આને ઓપરેટ કઈ રીતે કરશું તે આજે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા જોવાનું છે અને શીખશું। તો સૌપ્રથમ તો પેલા આગ લાગે કઈ રીતે એ આપણે સમજશું। નવમાવાળા કેટલા છે આમાં? એમાં એ લોકોને હજી માનો ખ્યાલ હશે 8મા પ્રયોગ આવતો ને, તો સૌપ્રથમ આગ કઈ રીતે લાગે એ આપણે જોશું। આગની વ્યાખ્યા સમજશું કે આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જે હીટ, ફ્યુલ અને ઓક્સિજન કે જે 3 વસ્તુ ભેગી થાય છે। કયું છે? અને આ છે ABC ટાઈપ। તો હા, પાવડર ફોર્મમાં આવશે। CO2 માંથી ગેસ આવશે, CO2 ગેસ, અને આમાં પાવડર નીકળશે। તો CO2 શું કામ માનો કે અત્યારે આપણે સ્કૂલમાં અને બીજી કઈ જગ્યાએ યુઝ થાય કે ભાઈ CO2 એક્સટિંગ્યુશર છે એ ક્યારે આગ લાગે, શેમાં આગ લાગે તો એનો ઉપયોગ કરશું। ત્યાંથી આપણે શરૂઆત કરશું। આપણે માનો કે આત્મામાંથી
શું હતું? પાસ થયા આપણે પાસ થાય ત્યારે જ આવે ને, અથવા માનો કે 9મા માંથી 10મા, અને હું માનો ગ્રેજ્યુએશન કરીને અહીંયા પહોંચો તો પાસ થઈને આવ્યો ત્યારે થયું ને. તો આ બંને એક્સટિંગ્યુશર ઓપરેટ કરવાની મેથડ છે. પિન દેખાય બધાને? એ પિનને ખેંચવાની. અત્યારે આપણે હમણાં લાઈવ જોશું તે P4 પિન અને પુલ ધ પિન. પિનને ખેંચવાની. ખેંચો એટલે પિન ખુલી જશે. પછી A for aim, એટલે કે જ્યાં આગ લાગી છે ત્યાં અને એની ઉપર નોઝલ રાખવાની આપણે. દબાવશું સ્વિચ. આ હેન્ડલ પિન ખુલશે એટલે દબાઈ જશે. અને પછી સ્વાઇપ એટલે એક પ્રકારનું માનો કે એનું મીનિંગ શું થાય? વાળવું. તો જેટલા એરિયામાં આગ લાગી છે એને આવી રીતે આમ સ્વાઇપ કરશું. તો આ મેથડ થઈ આપણી પાસની મેથડ છે, એને એક્સટિંગ્યુશર ઓપરેટ કરવાની મેથડ કહેવાય. મેથડનું નામ છે પાસ. તો આવી રીતે આપણે એને ઓપરેટ કરી શકશું. અને અત્યારે આપણે લાઈવ ડેમો કરશું. પહેલા આપણે આવડી આ પિન ખેંચી, પછી આવડું દબાવવાનું, પછી નળીથી પકડીને પિન ખેંચવાની, પાસ. પછી આવડું દબાવવાનું, જ્યાં આગ લાગી હોય ત્યાં નોઝલ પકડી એટલે ફેરવવાની, એટલે આગ બુઝાઈ જાય વસ્તુ. તો પહેલી એકવાર હું ટ્રાય કરું છું, પછી તમારે આ બધા ખાલી કરવાના. તો આ પિન છે એ ખેંચવાની, બરોબર છે? હાલ તો ભાઈ બને પિન ખેંચી.
પિન એમાંય આવે પિન આવે પછી આમાં